એ અનેક ટૂચકામાંનો એક ટૂચકો. એક વખત અકબરને વિચાર થયો કે મારા રાજ દરબારની અંદર અનેક રત્નો છે. અનેક રત્નોમાંનો બિરબલ પણ એક રત્ન છે. પણ બિરબલ એટલો હોશિયાર છે, એટલો ચલાક છે, એટલો ચતુર છે કે કોઈ પણ પ્રશ્ન આવે એ દરેકે દરેક પ્રશ્નનો જડબાતોડ જવાબ આપે છે. હવે અમારે એવું કંઈક કરવું જોઈએ કે જેના કારણે બિરબલની બોલતી બંધ થઈ જાય, બિરબલ જવાબ ન આપી શકે, હર સભાની વચ્ચે બિરબલનું મોઢું નીચો થઈ જાય એવું કોઈ કાર્ય મારે કરવું જોઈએ. વિચાર કોને આવે છે? જો અકબર રાજાના રાજ્યને સલામત રાખનાર, અકબર રાજાના રાજ્યને વિકસિત કરનાર, પણ ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યાનો દોષ કામ કરી જતો હોય છે. અને અકબરને વિચાર થયો કે આ વખતે બિરબલનું મોઢું નીચો થાય એવા કાર્ય મારે કરવાના છે. અને વિચાર કરતા કરતા આખી રાજસભા ભરાણી છે. અને રાજસભાની વચ્ચે અકબરે કીધું કે આજે રાતના મને કેટલો જબરજસ્ત સપનો આવ્યો છે કે જેનો વર્ણન સાંભળતા બધાને મજા આવી જશે. ત્યારે બિરબલ કહે છે કે અકબર જાફના, જો આપને સપનો આવ્યો હોય એ સપનો અમને પણ જણાવો અને અમને બધાને પણ એ આનંદિત કરો. એ વખતે અકબર કહે છે, જો બિરબલ, હું જો સપનાની વાત કરીશ ને બધાને આનંદ થશે, પણ તને આનંદ નહીં થાય. અને એ વખતે ચકોર એવો બિરબલ કહે છે કે સાહેબ, મારા કારણે જો આખી સભા આનંદથી વંચિત રહેતી હોય તો મને બિલકુલ પણ પાલવે નહીં. જે કઈ સપના આવ્યો હોય એ કહો, મને આનંદ થશે. અને એ વખતે અકબરે પોતાની વાત આગળ વધારી. જો ભાઈ, વાત એવી બની છે કે રાતના સુતા બાદ રાતના સપના આવ્યો અને સપનામાં એવો હતો કે હું અને બિરબલ રાજમાર્ગ ઉપરથી ઉદ્યાનમાં ફરવા માટે, ઉદ્યાનમાં ટેલવા માટે અમે રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા. અને પસાર થતા થતા જ્યાં રાજમાર્ગ આવ્યો એ રાજમાર્ગની અંદર અચાનક ઘોડા ઉછળ્યા. અને ઘોડા ઉછળવાના કારણે હું જમણી બાજુ, જે રાજમાર્ગનો જમણી બાજુ હતો, એ જમણી બાજુ અમૃતનો હોજ હતો. એ અમૃતના હોજમાં હું પડી ગયો. અને ડાબી બાજુ ગટર હતી, એ ગટરની અંદર બિરબલ પડી ગયો. અને જ્યાં વાત કરી કે આખા સભાની વચ્ચે અકબર માટે તાળીઓનો ગડગડાટ થઈ ગયો. અને બધા બિરબલ માટે થૂથુ કરવા લાગ્યા. સભા જ્યાં શાંત થઈ ત્યાં બિરબલ કહે છે કે રાજન, મને પણ રાતના એક સપનો આવ્યો હતો, પણ હવે આપ જો અભયદાન આપતા હો તો હું વાત કરું. અકબર મૂંઝાયો. જો ના પાડ્યો તો રાજસભામાં ખરાબ લાગશે, અને જો હા પાડીશ તો મારો ઇજ્જતનો આ બિરબલ કચરો કરવો છે. કે થોડીક વાર વિચાર કરતા કરતા અકબરને થયું કે રાજા છો, મારે ના તો પાડવી ના જોઈએ. કે હું તને અભયદાન આપું છું, જે તને સપનું આવ્યું છે સપનાની વાત કર. અને એ વખતે બિરબલ એટલું જ કીધું કે જો રાજન, જે સપના આપને આવ્યો હતો એ સપના મને પણ એ જ આવ્યો હતો કે આપણે રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા અને પસાર કરતા કરતા ઘોડા ઉછળ્યા, અને અમૃતના કુંડમાં પડ્યા, ગટરમાં પડ્યો. આટલી વાત બરાબર છે, પણ હજી સપનો મારો પૂરો ન થયો. એનાથી આગળ પણ મારો સપના ચાલ્યો. તો શું હતો સપનો? એવો હતો કે આગળ ચાલતા તમે જે અમૃતના કુંડમાં પડ્યા અને ગટરમાં પડ્યો, એ પડ્યા પછી આપણે બંને બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા પછી હું તમને ચાટતો હતો અને તમે મને ચાટતા. અને જ્યાં વાત કરી ત્યાં અકબરનો મોઢો ઢીલો પડી ગયો. આ વાત સાંભળ્યા વગર આપણે હસવું આવશે, પણ આપણને મળેલો પરમાત્માનો જીન શાસન, એ અમૃતનો હોજ આપણને મળેલો છે. કયો પુણ્ય આપણે લઈને આવ્યા છીએ કે જે લોકોને સુલભ નથી એવો સુલભ એવો મનુષ્ય જીવનની સાથે સાથે પરમાત્માનો એવો અપ્રતિમ જીન શાસન આપણને મળી ગયો છે. એ પરમાત્માની અસીમ કૃપા છે. આપણા જીવનની અંદર જ્યારે આપણે જીવન જીવતા હોઈએ ત્યારે બે પ્રસંગ એક સાથે ઘટિત થતા હોય ત્યારે આપણે વધારે મહત્વ સાંસારિક કાર્યને મહત્વ આપીએ કે ધાર્મિક કાર્યને આપણે મહત્વ આપીએ. એના ઉપરથી ખબર પડે કે આપણો ઝોક કયા તરફ વળી રહ્યો છે. એક તરફ સવારના સમયમાં બરાબર 9:15 વાગે દેરાસરની અંદર કદાચ નામનો મહોત્સવ હોય અથવા અભિષેકનો મહોત્સવ રાખવામાં આવેલો હોય, અને એ સમયે તમારા ઘરની અંદર ટીવીની અંદર તમારી મનગમતી સિરિયલ આવતી હોય તો મહત્વ કોને આપો? અને જો
એ રોજ એ સિરિયલ આવતી નથી. એ સિરિયલ હપ્તાની અંદર 2 વખત જ આવે છે વીકેન્ડની અંદર, અને વળી પાછો એ હાઇલાઇટ બતાડવામાં આવતી નથી. અને એવી તમારી મનગમતી પસંદગીની સિરિયલ હોય, સાચું મહત્વ પણ કોને આપશો? સ્નાતક મહોત્સવમાં અભિષેક હશે ત્યાં આવશો કે સિરિયલ જોવા માટે તમે તમારો સમયની ફાળવણી કરશો? જો આપણી મેન્ટાલિટી જ્યાં વધારે આકર્ષણ હશે ત્યાં આપણો રસ ચોક્કસ ત્યાં ગયા વિના રહેશે નહીં. બીજ ઘટનાઓ એક સાથે જ્યારે ઘટિત થતી હોય, એક ધાર્મિક પ્રસંગ હોય અને બીજો સંસારનો પ્રસંગ હોય, કોને આપણે મહત્વ આપીએ છીએ એના ઉપર ખબર પડે કે આપણી રુચિ કઈ દિશા તરફ આગળ વધી રહી છે. જો મનગમતી સિરિયલ હોવા છતાં પણ આ અભિષેક વારંવાર થતા નથી, તો મારે એક વખત એ સિરિયલને મૂકીને પણ મારે અભિષેકની અંદર આવવું જોઈએ. આ વિચાર દેખાડે છે કે તમે તમારા જીવનની અંદર ધર્મને પ્રાયોરિટી આપી રહ્યા છો. બપોરનો સમય હોય અને બપોરના સમયમાં સંડે દિવસ કોઈ દિવસ હોય અને એની અંદર જાહેર પ્રવચન કોઈ ગુરુ ભગવાને મૂક્યો છે, અને એ જ વખતે કોઈ કે તમને નાટક જોવાની મુફતમાં ટિકિટ આપી ગયો હોય, તો બેમાંથી પસંદગી કોને કરો? મોટા ભાગના એવરેજ જોવા માટે જઈએ તો વ્યક્તિનો જોબ એ ના, અને એ પણ પૈસા ચૂકવવાનો પછી વિચાર કે ભાઈ જવા દેવા નથી જવાનું, મુફતમાં જે ટિકિટ મળતી હોય તો જો આપણો ક્યાં તરફ જઈ રહ્યો છે એના ઉપર ખબર પડશે કે આપણા જીવનમાં સમ્યક દર્શન નજીકમાં છે કે આપણાથી દૂર થઈ રહ્યો છે. બે પ્રસંગ જ્યારે ઘટતા હોય છે ત્યારે પ્રધાનતા આપણે કોની આપીએ, પ્રાયોરિટી આપણે કોને આપીએ, એના ઉપરથી આપણા અંતરમાં શું ચાલી રહ્યો છે એ પ્રદર્શિત થયા વિના રહેતો. જો ઘણી વખત આપ ગુરુ ભગવાનને વંદન કરો અને ગુરુ ભગવાન તમને ધર્મલાભ આપતા હોય છે, એ ધર્મલાભ શબ્દનો કોઈને અર્થ ખબર છે? એક કહાની બતાવે, 2 દિવસ પહેલા સાંભળ્યું છે. ધર્મલાભ શબ્દનો અર્થ કોઈને ખબર છે? તમે અનેક વખત સાંભળ્યો છે. જ્યારે પણ તમે ગુરુ ભગવાનને વંદન કરો ત્યારે ગુરુ ભગવાન ધર્મલાભના આશીર્વાદ આપતા હોય છે. એ ધર્મલાભ શબ્દનો અર્થ શું થાય? ક્યારે પૂછ્યું છે ગુરુ ભગવાનને? સાંભળો છો બધું બરાબર છે, પણ એનો મીનિંગ, એનો અર્થ શું થાય? અને વંદન કરતા આ શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? બીજો કોઈ શબ્દ નહીં, પણ ધર્મલાભ શબ્દ ગુરુ ભગવાન બોલે છે. ધર્મલાભ શબ્દનો અર્થ કોઈને ખબર છે? સામાન્ય અર્થ શું કરીએ? ધર્મનો લાભ થાય, બરાબર છે? એટલો જ શબ્દનો અર્થ થાય. ધર્મલાભ શબ્દના 2 અર્થ થાય. એમાં પહેલા ધર્મલાભ શબ્દનો અર્થ એ થાય કે મારા જીવનની અંદર જે કોઈ પણ સારી વસ્તુનો લાભ મારા જીવનની અંદર મને થતો હોય છે, સાનુકૂળ પરિસ્થિતિઓ, સાનુકૂળ વાતાવરણ, સાનુકૂળ પરિસ્થિતિઓ જે નિર્માણ પામતી હોય છે, એ જે પણ લાભ મને થાય છે માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી થાય છે. આવી શ્રદ્ધા એનું નામ છે ધર્મલાભ. જે કઈ સારી પરિસ્થિતિ, સારું વાતાવરણ, સારો પરિવાર, તંદુરસ્તી, જે કઈ પણ મને ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે એ માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી, એ માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આવી અટૂટ શ્રદ્ધા એનું નામ છે ધર્મલાભ. આ ભરત ક્ષેત્રની અંદર કે આ 14 રાજલોકની અંદર કેટલાય એવા આત્માઓ છે, પણ એ આત્માઓને મનુષ્ય જીવનની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ નથી. અનંતા જીવો મનુષ્ય બનવાની યોગ્યતા ધરાવે છે, એમને મનુષ્ય જીવન નથી મળ્યું. મને મનુષ્ય જીવન મળવાનો પ્રભાવ કોનો છે? તો ધર્મનો પ્રભાવ છે. મનુષ્ય જીવનની અંદર પણ અનાર્ય દેશમાં આપણને જન્મ નથી મળ્યો, આર્ય દેશમાં જન્મ મળ્યો. અને આર્ય દેશની અંદર પણ એવા ઉત્તમ માતા પિતાના ઘરે આપણો જન્મ થયો છે કે બચપનથી જૈન શાસન આપણને મળી ગયો છે. બચપનથી નવકાર મંત્ર, બચપનથી પરમાત્માના વચનો, આ બધું જે કંઈ પણ મને મળ્યું છે એની પાછળ કોઈ મોટો કારણ હોય તો માત્ર ધર્મનો પ્રભાવ છે. જે સારી સારી વસ્તુ મને મળી છે એમાં બીજો કોઈનો ફાળો નથી, માત્ર ધર્મનો ફાળો છે. આવી અટૂટ શ્રદ્ધા એનું નામ છે ધર્મલાભ. આ જગતની અંદર મારી બુદ્ધિથી, મારા પુરુષાર્થથી
કે મારા પ્લાનિંગ થી હું સુખી થયો છું એવું પણ માનનારા ઘણા હોય છે, પણ સાચો સમ્યક આત્માની વિચારધારા શું હોય કે મારા જીવનની અંદર જે પણ સારા વસ્તુઓ સારી પરિસ્થિતિ મને મળી છે એ માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી મળી છે. આવી અટૂટ શ્રદ્ધા જેની પાસે હોય એનું નામ છે ધર્મલાભ. અને એક વાત શીતલનાથ ભગવાનના સ્તવનમાં આવે છે, તુમહી ન્યારે તબ સવહી ન્યારા અંતર કુટુંબ ઉદારા તુમહી નજીક નજીક હૈ સવહી રુદ્ધિ અનંત અપારા સાહેબા શીતલ જીન મોહે પ્યારા. કે પ્રભુ આજે મારો દીકરો મારો વચન નથી માનતો, એની પાછળનું કારણ એ છે કે મેં ગત ભાવમાં આપના વચનો નથી માન્યા, માટે મારો સગો દીકરો આજે મારા વચનો માનવા માટે તૈયાર નથી. અને મારો શત્રુ પણ મારો દુશ્મન છે, મારો કોમ્પિટિટર છે, છતાં પણ મારા વચનો માનવા માટે મજબૂર બની જતો હોય છે. તેનું કારણ ગત ભાવની અંદર મેં પરમાત્મા આપના વચનો માન્યા છે, માટે દુશ્મન પણ મારો વચન માન્ય રાખતો હોય છે. આ શ્રદ્ધા ખરી આપણા જીવનની અંદર જે સુખ મળે છે, જે સફળતા મળે છે, જે સાધનો મળે છે એ માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી મળે છે. આવી અટૂટ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. અને આવો સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલા માટે ગુરુ ભગવાન ધર્મલાભ શબ્દના આશીર્વાદ આપતા હોય છે. શાંત સુદરસ નામના ગ્રંથની અંદર જે ગત વર્ષે આપણે જે 12 ભાવના ઉપર આખો વિષય જેમાં સમાવેશ કરવામાં આવેલો છે, એવા મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે બનાવેલો શાંત સુદરસ નામના ગ્રંથની અંદર પણ વિનયજી મહારાજ આ જ વાત મૂકી છે. પ્રાજ્યમ રાજ્યમ સુભગ દયિતા નંદના નંદનાનામ રમ્યમ રૂપમ સરસ રમ્યમ રૂપમ સરસ કવિતા ચાતુરી સુસ્વરત્વમ નિરોગત્વમ ગુણ પરિચય સજ્જનત્વમ સુબુદ્ધિમ કિમ ન ભ્રુમા ફલ પરણતિમ ધર્મ કલ્પ ધ્રુમસ્ય. હે પ્રભુ આજે મને રાજ્યની પ્રાપ્તિ થઈ છે, તો એ રાજ્યની પ્રાપ્તિ પરમાત્મા આપની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. મારા ઘરની અંદર કોઈ સુશીલ એવા ધર્મપત્નીનો સંયોગ મને મળ્યો છે, તો એ પણ પરમાત્મા આપની કૃપાથી મને મળ્યો છે. કયા દીકરા મને મળ્યા છે જે વિનીત છે, જે વિનયવાન છે, એવા દીકરાઓની પ્રાપ્તિ મને થઈ છે. તેનું કારણ ધર્મનો પ્રભાવ છે. મને નિરોગીપણું મળ્યો છે. આજે વ્યક્તિઓ જન્મતાની સાથે દવાઓ સાથે જન્મતા હોય છે. આજે 70 વર્ષ 75 વર્ષમાં પણ મને કોઈ દવાઓ લેવી પડતી નથી. આ પ્રભાવ ધર્મનો છે. સજ્જનપણું મને મળ્યું છે. આજે આટલા ખરાબ વાતાવરણની વચ્ચે પણ મને દુર્બુદ્ધિ નથી આવતી, કોઈનો અહિત કરવાના ભાવ મને નથી આવતા. એની પાછળનો કોઈ કારણ હોય તો આ ધર્મનો પ્રભાવ છે. સારો સ્વર મને મળ્યો છે, સુસ્વર મને મળ્યો છે, ચતુરાઈ મને મળી છે. આ બધોને બધો પ્રભાવ કોનો છે? આ કોણ કહે છે? મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજના શબ્દો છે કે પ્રાચ્યમ રાજ્યમ સુભગ દયિતા નંદના નંદનાના. આ બધી શુભ વસ્તુઓ મેં પુરુષાર્થ નથી કરી, મારી બુદ્ધિના કારણે મને નથી મળ્યું, પણ જે કાંઈ મળ્યું છે એ ધર્મના પ્રભાવથી મળ્યું છે. આવી અટૂટ શ્રદ્ધા હૃદયની અંદર ધારણ કરવાની છે, અને એના જ આશીર્વાદ ગુરુ ભગવાન તો આપે છે. ધર્મ લાભ જે કંઈ તમને મળે છે માત્ર ને માત્ર ધર્મના. જો આપણે માનીએ કે ધર્મના પ્રભાવથી મળે છે, પણ ધર્મના પ્રભાવથી જ મળે છે, આ માનવા માટે આપણું મન તૈયાર. આ સમજાય છે? ધર્મથી લાભ મળે અને ધર્મથી જ લાભ મળે, બંનેમાં ફરક શું છે? આ જકાર પૂર્વક કે જે કાંઈ મને મળે છે, મારો પુરુષાર્થ, મારી બુદ્ધિ, મારો કન્વિન્સિંગ પાવર કશું જ નહીં. જે કાંઈ મને પ્રાપ્ત થાય છે માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી જ થાય છે. આવી અટૂટ શ્રદ્ધા. જો કદાચ ગમે એટલો સંપત્તિવાન હો અને કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમને આટલી સંપત્તિ પ્રાપ્ત થઈ, તમે આટલી સંપત્તિ કમાવ્યા, એવો તે કયો આપણી પાસે રાજ છે કે જેના કારણે આપ આટલું કમાવી શક્યા છો? ને એ વખતે જો અંતરનો અવાજ નીકળે કે જે કાંઈ મળ્યું છે માત્ર ને માત્ર ધર્મ. વિચારજો, શ્રેણી મહારાજા જે આવતી 24 ની અંદર પ્રથમ તીર્થંકર થવાના છે, એનો સગો દીકરો
કેટલાય અત્યાચાર પોતાના સગા બાપ ઉપર એને ગુજાર્યા હતા, આવા વિચાર મારા દીકરાને નથી આવતા. આ ધર્મનો પ્રભાવ છે. પ્રદેશી રાજા એની પત્ની સૂર્યકાંતા ઝેર આપીને જેને ખતમ કરી નાખ્યો હતો, આવા વિચાર સુદ્ધા પણ મારા પત્નીને નથી આવતા. આ કોનો પ્રભાવ છે? ધર્મનો પ્રભાવ છે. આ શ્રદ્ધા હૃદયની અંદર જાગૃત કરવાની છે. જે છે ધર્મ થકી છે. ધર્મ મેં ક્યાંક કર્યું છે, કોઈ ભાવમાં પરમાત્માના વચનો સ્વીકાર્યા છે, પરમાત્માના વચનો માન્યા છે, પરમાત્માની ભક્તિ કરી છે, જેના પ્રભાવથી આ બધું શુભ મને મળી ગયો છે. આ શ્રદ્ધાને મજબૂત કરવાની છે. જો આ માન્યતાઓ છે ને, સમ્યક દર્શન શું કહે છે? ઓમ હ્રીમ તત્વ રુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ. મારી રુચિ, મારી શ્રદ્ધા એ છે કે જે કાંઈ મને મળે છે, મારી બુદ્ધિ નહીં, મારી પ્લાનિંગ નહીં, મારો આયોજન નહીં, પણ પરમાત્માની અસીમ કૃપા મારા ઉપર વરસે છે માટે મને મળે છે. આવી અટૂટ શ્રદ્ધા જેના હૃદયની અંદર હશે, એ આત્મા સમ્યક દર્શનની નજીક પહોંચી રહ્યો છે. ઘણી વખત વ્યક્તિ છે ને, નાનો હોય, મધ્યમ સ્થિતિમાં રહેતો હોય અને અચાનક કોઈ એને લક ખુલી ગયા અને ક્યાં એને લકરૂપ સંપત્તિ આવી ગઈ, એ વખતે પોતાના જૂના દિવસો ભૂલી જાય છે. બસ નશાની અંદર ફરતો હોય છે. ભાઈ જે કંઈ મળ્યું છે ક્યાંક ને ક્યાંક પરમાત્માને પૂજ્યા છે માટે મળ્યું છે. આ પહેલો ધર્મલાભ શબ્દનો અર્થ આ થાય છે. બીજો ધર્મલાભ શબ્દનો અર્થ એ છે કે જે કંઈ મને મળે છે એનો મેક્સિમમ ઉપયોગ હું ધર્મ માટે કરીશ. એનો અર્થ થાય છે ધર્મલાભ. જો સંસ્કૃત ભાષાની અંદર, પ્રાકૃત ભાષાની અંદર, વ્યાકરણની અંદર 7 વિભક્તિઓ છે. કેટલી છે? 7 વિભક્તિઓ. એમાં ચોથી અને પાંચમી વિભક્તિ ધર્માય લાભ ઇતિ ધર્મલાભ અને ધર્માત લાભ ઇતિ ધર્મલાભ. પહેલા ધર્માય લાભ, જે કંઈ હું પ્રાપ્ત કરું છું એમ ધર્મ માટે હું ઉપયોગ કરીશ. અને બીજું ધર્માત લાભ, જે કંઈ મને લાભ પ્રાપ્ત થયો છે એ માત્ર ધર્મના પ્રભાવથી થયો છે. આ બે વ્યાખ્યા જો આપણે હૃદયમાં કોતરી નાખીએ, સમ્યક દર્શન આપણાથી દૂર જઈ શકતો નથી. સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો આ બે સૂત્ર કે ધર્મથી જ મને લાભ થાય છે અને જે લાભ થાય છે ધર્મ માટે જ છે. આવી ઉત્તમ ભાવના ખબર છે. કોઈ મહાત્મા ગોચરી વાળવા માટે જાય ને, અને ગોચરી વાળીને જ્યારે પાછા આવે ત્યારે ગોચરીની એક વિધિ કરતા હોય છે. પાત્રા રાખ્યા બાદ એમાં એક ગાથા આવે છે, અહો જીણૈ અસાવજ્જા. ત્યાં લખે છે કે કોઈ પણ ગુરુ ભગવાન દીક્ષા શા માટે લે? મોક્ષ માટે લેતા હોય છે, કર્મ નિદ્રા માટે લેતા હોય છે, તો શરીરને શા માટે સાચવવું? આ પ્રશ્ન છે ત્યાં. અને એનો જવાબ ત્યાં આપેલો છે કે શરીરને એટલા માટે સાચવવાનો છે, પ્રાપ્ત મોક્ષ જ કરવાનો છે, પણ મોક્ષની પ્રાપ્તિ માટે સાધન શરીર છે, માટે મારે શરીરને સાચવવાનો છે. જે લાભ મને પ્રાપ્ત થાય છે એ ધર્મથી થાય છે અને એનો ઉપયોગ પણ હું ધર્મ માટે કરીશ. એનો ધર્મલાભ શબ્દનો અર્થ થાય છે કે જેનું નામ સાંભળ્યું છે ને, પાલિતાણાની અંદર પણ વર્ષોથી જે આત્માઓ સાધુ સાધ્વીજી ભગવંતોના સુપાત્ર ભક્તિનો વર્ષોથી લાભ લઈ રહ્યા છે. સંકેશ્વરની અંદર પણ કેપી સંઘની ધર્મશાળા છે. પાવાપુરીની અંદર રાજસ્થાનમાં જાઓ તો આખો મહાવીર સ્વામીનો મોટો તીર્થ એનો બનાવનાર આ કેપી સંઘવી છે. અને બાબુ કાકા નામના કેપી સંઘવીના મુખ્ય માલિક આચાર્ય ભગવંતના પરિચયમાં આચાર્ય ભગવંત પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા અને આચાર્ય ભગવંત વિહાર કરતા કરતા કોઈ ગામની અંદર ગયા છે અને વિચાર થયો કે કેટલો સમય થયો ગુરુ ભગવંતને વંદન કરવા માટે ગયો નથી, ચલો ગુરુ ભગવંતને વંદન કરી આવો. કેપી સંઘે બહુ મોટા હીરાના વેપારી અને વંદન કરવા માટે આવે ત્યારે એક વખત આચાર્ય ભગવંતે એ બાબુ કાકાને કીધું કે બાબુ કાકા, આપ આટલું જે કમાવો છો, આપને એટલી અક્કલ નથી કે આપ બિઝનેસમાં આટલો આગળ વધી શકો. અને એ વખતે એ બાબુ કાકાનો જવાબ એટલો કે સાહેબ અક્કલ છે જ નહીં, પણ જે કંઈ મળ્યું છે એ ધર્મના પ્રભાવથી મળ્યું છે. મારામાં બુદ્ધિ નથી, કશું જ નથી, પણ જે કંઈ મને મળી રહ્યો છે એ ધર્મના પ્રભાવથી મળી રહ્યો છે. એ વંદન કરવા માટે આચાર્ય ભગવંત પાસે આવ્યા અને વિચાર કર્યો કે આજે કલાક દોઢ કલાક મારા સાથે સત્સંગ કરવો છે, કંઈક બોધ પામવો છે. એટલે આવા અબજોપતિ વ્યક્તિ મહારાજ સાહેબને મળવા માટે આવે છે. પોતાના કારમાંથી ઉતર્યા તો શરીર ઉપર સામાયિકના કપડા, હાથમાં ચરવડો
હાથમાં આસન અને આવીને ગુરુ ભગવંતને વંદન કર્યા, સામાયિક લીધો અને પછી એ ગુરુ ભગવંત સાથે સત્સંગ માટે બેઠા, વિચાર કર્યો કે કલાક દોઢ કલાક બેસવું છે, એમને બેસવું એના કરતા વેદીમાં આવીને બેસવું તો કેટલી સરસ છે। આ વાત કેપી સંઘવીના જીવનની અંદર જોવા મળતી હોય છે। આપણે કેટલો પૈસો દેતા બરાબર છે ને, પણ કેપી સંઘવીનો આ ધર્મ કે કલાક દોઢ કલાક માટે પણ મારા સાહેબ પાસે બેસવું છે તો વીરતીના શા માટે બેસો? વીરતીધારી વ્યક્તિ પાસે જાઉં છો તો વીરતી સાથે બેસો, આ ભાવના સાથે કલાક દોઢ કલાકનો સમય મળ્યો છે તો એમને વેસ્ટ નથી કરવો, વીરતી સાથે મારે બેસવું છે। આ ઉત્તમ ભાવના જે કઈ મને પ્રાપ્ત થાય છે માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે અને જે મને પ્રાપ્ત થાય છે એનો મેક્સિમમ ઉપયોગ હું ધર્મ માટે કરીશ। આવી ભાવના જો હૃદયની અંદર પ્રગટ થાય, સમ્યક દર્શન આપણાથી દૂર નહીં, સમ્યક દર્શન આપણા નજીકમાં આવી જશે। યશો વિજય મહારાજે જ્ઞાનસાર નામના ગ્રંથની અંદર લખ્યો છે કે જેના એક આંખના પલકારાથી પર્વતો ધ્રુજી જતા હતા, જેના એક આંખના પલકારાથી પર્વતો ધ્રુજી જતા હતા, એવા આત્માઓને ગલી ગલીમાં ભિક્ષા માંગતા રોટલીનો ટુકડો નથી મળ્યો, એવા પણ દ્રષ્ટાંતો, એવા દ્રશ્યો પણ જગતની અંદર જોવા માટે મળતા હોય છે। કોઈ નશો લઈને નહીં ફરતા કે બહુ હોશિયાર છે, બહુ બુદ્ધિશાળી છે માટે સફળતા મળે છે, જે કાઈ મળે છે ધર્મના પ્રભાવથી મળે છે। અને તમે બિઝનેસમાં પોતે કદાચ નિરીક્ષણ કરતા હશો, બાજુમાં બે દુકાન હોય, બંને દુકાનમાં એક જ વસ્તુ મળતી હોય, એક જ ભાવ હોય, એક જ વસ્તુ મળતી હોય, પણ ઘણી વાર દ્રશ્ય જોયા હશે કે એક દુકાનની અંદર લાઈનો લાગે છે અને બીજા દુકાનદાર માખી ઉડાડતા બેસતો એ દ્રશ્ય બધો જોયા હશે ને। એક જ વસ્તુ મળતી હોય, એક જ ભાવ હોય, છતાં પણ આ દુકાનમાં લાઈનો લાગે છે, બીજી દુકાનમાં કોઈ ચડતો નથી, એક દુકાનમાં ગ્રાહકો ખૂટતા નથી અને બીજા દુકાનમાં ગ્રાહકો ઘૂસતા નથી। આ શું બતાડે છે? અને ઇંગ્લિશમાં એક કોટેશન છે, if you can see invisible, you can do it possible। આ ઇંગ્લિશનો વાક્ય છે, હું સુખી છું તો મારી પાછળ કોઈ ઇનવિઝિબલ ફોર્સ કામ કરી રહ્યો છે માટે હું સુખી છું। આ વાત જો હૃદયની અંદર કેન્દ્રિત થઈ ગયેલી હોય અને આ વચન ઉપર શ્રદ્ધા હોય કે મને મારા પુરુષાર્થથી હું સુખી નથી, પણ બેકિંગમાં કોઈ મારી પાછળ કામ કરી રહ્યો છે, ધર્મનો બેકિંગ મને મળ્યો છે માટે હું સુખી છું। આ ઇંગ્લિશનો વાક્ય આ કહે છે, if you can see invisible, you can do it possible। invisible એટલે અદૃશ્ય, તમે જો અદૃશ્યને જોઈ શકતા હો તો તમે બધું જ કરવા માટે તમારા માટે શક્યતાઓ રહેલી છે। મારી પાછળ પુણ્યનો બેકિંગ કામ કરી રહ્યો છે માટે હું સુખી છું। આ શ્રદ્ધાને મનમાં ફિટ કરાવી બેસજો। મારી બુદ્ધિ, મારા પ્લાનિંગ, મારો પુરુષાર્થ કશું જ નહીં, આજે મારા ભાગ્ય મને સાથ આપે। જેને આપણે ભાગ્ય કહીએ, જેને આપણે લક કહીએ, જેને આપણે પુણ્ય કહીએ, એ બધાનો રૂટ કોઈ હોય તો ધર્મ છે, બધાનો મૂળિયો કોઈ હોય તો ધર્મ છે। રાજ્યમ સુભગદયિતા નંદનાનામ રમ્યમ રૂપમ સરસ કવિતા ચાતુરી સુસ્વરત્વમ નિરોગત્વમ ગુણ પરિચય સજ્જનત્વમ સુબુદ્ધિમ કિમ ન ભ્રમ ફલ પરિણતિમ ધર્મ કલ્પ ધ્રુમસ્ય। ધર્મ શું નથી આપતો, એનો અર્થ બધું જ ધર્મ આપે છે, બધું જ આપવા માટે ધર્મ સમર્થ છે। આ ધર્મ ભાવના જે 12 પ્રકારની ભાવનાઓ અનિત્ય વગેરે બતાવ્યા, 10મા પ્રકારની ભાવનાનું નામ છે ધર્મ ભાવના, અને ધર્મ ભાવનાની અંદર વિનય વિજય મહારાજ આ ધર્મનો પ્રભાવ બતાડી રહ્યા છે। તો તમારા ઘરની અંદર જે પણ ઘરની અંદર પાણી નળમાંથી આવે છે, જે નળના પાણી તમારી બાલટી ભરાય છે, એ નળનો પાણી ક્યાંથી આવે છે? હા, બરાબર છે ને? હવે જો નળમાંથી પાણી આવે છે એના કારણે તમારી બાલટી ભરાય છે, તમને શું લાગે છે? બાલટી શા માટે ભરાય છે? નળમાંથી પાણી આવે છે માટે ને? બાલટી ભરે નળનો ઉત્તર માનશે, પણ નળને ખબર છે કે મારામાં પાણી ક્યાંથી આવે છે, નળને તો ખબર છે ને,
તમે મારી વાત સમજાય છે? If you can see invisible, you can do it possible. આજે તમારા જીવનની તમારા ઘરની અંદર જે બાલટીમાં પાણી ભરાય છે નળમાંથી, એ નળ પોતાનું પાણી તો આપતો નથી. તમારા બિલ્ડિંગની અંદર જે ટાંકી છે, એ ટાંકીમાં પાણી ભરેલો છે માટે તમારા ઘરની અંદર નળમાં પાણી આવે છે. જો ટાંકીમાં પાણી ના હોય તો તમે ભલે 24 કલાક નળ ખુલ્લો રાખી દો, પાણી તમને પ્રાપ્ત થવાનો નથી. જો ટાંકીમાં પાણી નહીં હોય તો નળમાં પાણી નહીં આવે. તેમ સફળતા, સુખ એ નળનો પાણી છે અને પરમાત્મા એ ટાંકી છે. જો ટાંકીમાં પાણી નહીં હોય તો નળમાં ક્યારે પણ પાણી આવવાનો નથી. અને એક વાત સમજી રાખજો, કોઈ વ્યક્તિ વિચાર કરતો હોય કે કોઈ વ્યક્તિ કોઈ ઓફર આપે કે તું રોજના 10 સામાયિક ઘરની અંદર કર, મહિને મહિને હું તને પૈસો મોકલતો રહીશ, તો 10 રોજના સામાયિક કરવા એ તમે માન્ય કરો કે ધંધો કરવા માટે જો એ માન્ય કરો? વાત સમજાય છે મારી? કોઈ તમને ઓફર આપે કે રોજના 10 સામાયિક કરી લ્યો, મહિને મહિને હું તમને પૈસા મોકલતો રહીશ, આ એક વિકલ્પ છે. અને બીજો વિકલ્પ, તમારે ઘર સંસાર ચલાવવું છે તો તમારે ન્યાય નીતિપૂર્વક ધંધો કરવાનો છે. બે ઓપ્શન તમારી પાસે, શું કરશો? હરિભદ્ર સુરી મહારાજનું કોટેશન યાદ રાખજો. કોઈ આમ ઓફર આપતો હોય કે 10 સામાયિક કરીને મને મહિને પૈસો આપો, તો હરિભદ્ર સુરી મહારાજે આવા સામાયિકની, આવા ધર્મની ના પાડી છે. હરિભદ્ર સુરી મહારાજ પોતે માને છે કે સંસારની અંદર આપ જીવન જીવો છો તો તમારે બજારમાં પણ જવું પડશે, તમારે ન્યાય નીતિપૂર્વક ધંધો પણ કરવો પડશે. જો નીતિથી નિયંત્રિત હોય એને અર્થ પુરુષાર્થ કહેવાય, અને સદાચારથી નિયંત્રિત હોય એને કામ પુરુષાર્થ કહેવાય. તમે સંસારમાં રહો છો તો ન્યાય નીતિપૂર્વક તમારે કમાવા માટે જવું પડશે. પણ જે તમે લાભ પ્રાપ્ત કરો છો એના મોટા ભાગનો હિસ્સો હું ધર્મ માટે વાપરીશ. આ શ્રદ્ધાને પણ મગજની અંદર બેસાડો કે જે લાભ પ્રાપ્ત થાય છે ધર્મના પ્રભાવથી લાભ પ્રાપ્ત થયો છે. સંસારમાં રહો છો તો તમારે સંસાર પણ ચલાવવાનો છે, સંસારમાં રહો છો તો તમારી ફેમિલી પણ છે, એ પરિવારનો પાલન પોષણ કરવું એ પણ તમારી જવાબદારી છે. સંસારમાં રહો છો તો બિઝનેસ પણ ચલાવવું એ પણ તમારી જવાબદારી છે. પણ એ બધું કરતા 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 જે કાઈ મને લાભ પ્રાપ્ત થાય છે મેક્સિમમ ઉપયોગ મારે ધર્મ માટે કરવો છે. આ ભાવના હૃદયની અંદર રાખો. એક પ્રવચનની અંદર આચાર્ય ભગવાન દાનના વિષય પર વાત કરતા હતા અને મારા સાથે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ધર્મ માટે કેટલા પર્સન્ટેજ તમે રાખો છો? અને આ આખી ખીચોખીચ જે ધર્મ સભા ભરાયેલી હતી એમાં એક વ્યક્તિ ઊભો થયો અને વ્યક્તિએ કીધું, મારે સાહેબ 90% ધર્મ માટે. શું કહે છે? તો મારે સાહેબ પોતે વિચાર પડી ગયા કે સંસારમાં રહે છે 90% ધર્મ માટે. એટલે જે વ્યક્તિ ઊભો થયો હતો એને ગામના લોકો બધા ઓળખતા હતા અને મારા સાહેબ ત્યાં વિચારમાં પડે કે 90% કોઈ વ્યક્તિ કેવી રીતે ડોનેશન ધર્મ માટે આપી શકે? અને ત્યારે ગામના લોકોએ કીધું, સાહેબ આ વ્યક્તિ જે ઊભો થયો છે ને જૈન નથી પણ નોન જૈન છે, પણ આ નગરનો અમારો કોહિનૂર હીરો છે. શું કહે છે? આ નગરનો અમારો કોહિનૂર હીરો છે. શા માટે? ત્યારે જો મારા સાહેબ રોજના લગભગ એની ઇન્કમ 1000 ની છે. રોજ કેટલો કમાવે છે પ્રોફિટ? 1000 રૂપિયાનો પ્રોફિટ છે. આ વ્યક્તિ સાહેબ 1000 રૂપિયા રોજ કમાવો છો અને ઘરમાં હું અને મારા ધર્મપત્ની 2 જણા છીએ. એ 1000 માંથી ખાવા પીવાનો, ઇલેક્ટ્રિક બિલ વગેરે બધું ખર્ચ કરીએ તો અમને રોજનો 100 રૂપિયાનો ખર્ચો આવે છે. ઉપરના 900 રૂપિયા વધે છે. એ 900 રૂપિયાનો રોજ અમે ડોનેશન કરીએ છીએ. જે જૈન નથી, નોન જૈન છે, જેની પાસે પરમાત્માના 7 ક્ષેત્રો મળેલા નથી, એ વ્યક્તિ પણ વિચાર શું કરે છે કે ધર્મના પ્રભાવથી મળ્યો છે એનો ઉપયોગ ધર્મ માટે કરે. શું કરો છો તમે? તો જો અમને તો આવા કોઈ દેરાસરો કે આવા સંતો કે આવા ઉપાસકો તમને ખબર નથી. તમે શું કરીએ કે આ ગામની અંદર જેને ભોજન મળતું ન હોય એને ભોજન કરાવવાનું કામ અમે કરીએ. અને બીજી વાત, સવારના વહેલી સવારે અમારી પાસે ઠેલા ગાડી છે. એ ઠેલા ગાડીમાં દૂધ લઈ જઈએ, બિસ્કિટ લઈ જઈએ, રોટલીઓ લઈ જઈએ અને બજારમાં આવીએ જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં થોડો ઉજાસ થાય, પ્રકાશ થાય એટલે આકાશમાં ઉડતા જે પક્ષીઓ છે, કબૂતર હોય, ચકલીઓ હોય કે કાગડાઓ હોય, જે પણ આકાશની અંદર ઉડતા હોય
કોઈ પક્ષે જો મુનિ આપ તો ગુરુ ભગવાન છો, હું આપને આદેશ તો ન કરી શકું, પણ વિનંતી છે કે એક વખત ગલીમાં પ્રવેશ કરો તો જે ઉપર ઉડતા પક્ષીઓ હોય, કોઈ મારા માથા ઉપર બેસે, કોઈ મારા હાથ ઉપર બેસે, કોઈ મારા ખભા ઉપર બેસે, આટલો પ્રેમ વિચારજો. કરોડપતિ વ્યક્તિઓના દીકરાઓ પણ એના માતા પિતા પાસે બેસવા માટે તૈયાર નથી કે આ પક્ષીઓ મારાથી દૂર થવા માંગતા નથી. આ એક પ્રેમ છે જે 900 રૂપિયા વધે છે એમાં તમે આવા સુકૃતના કાર્યો કરી રહ્યા છીએ. જેને તત્વજ્ઞાન નથી મળ્યું એ વ્યક્તિઓ પણ જો આ કાર્ય કરી શકતા હોય તો હરિભદ્રસિંહ મહારાજ કીધું છે ને કે તમે જે કંઈ પ્રાપ્ત કરો છો કમસે કમ 10% તો તમે ધર્મ માટે હાથ ક્યાંક ફેલાવો, હાથથી આપો કંઈ. આ ધર્મ લાભ શબ્દનો અર્થ એ થાય છે કે તમે જે લાભ પ્રાપ્ત કરો છો એનો મેક્સિમમ ઉપયોગ મારે ધર્મ માટે કરવો છે. જો પહેલી શ્રદ્ધા જો બેસતી હોય કે જે કંઈ મને પ્રાપ્ત થયું છે એ માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થયું છે, જો આ વાત જો તમારા મગજમાં બેસતી હોય તો જે મને લાભ પ્રાપ્ત થાય છે એનો મોટા ભાગનો હિસ્સો ધર્મ માટે વાપરીશ. આ ઈચ્છા થયા વિના રહેશે નહીં. આ ધર્મ શું કામ કહું, આજથી 4-5 દિવસ પહેલાની વાત છે. જો વ્યક્તિઓ જે ધર્મની અંદર તલ્લીન હોય, જે આત્માઓ ધર્મ કરતા હોય, ધર્મ એનો પોતે રક્ષા કરતો હોય, આપણે સલામત છીએ ને એની પાછળ હવે યાદ રાખજો આપણી સુરક્ષા આ દુનિયામાં કરનાર જો કોઈ તત્વ હોય તો કોઈક ને કોઈક ઇનવિઝિબલ ફોર્સ આપણી સુરક્ષા કરી રહ્યો છે. એના વગર આપણે સુરક્ષિત ન રહી શકીએ. તમારા માટે નહીં પણ અમારા માટે પણ કીધું હરિભદ્રસિંહ મહારાજની વાત છે કે કોઈ આત્મા સંસારનો ત્યાગ કરીને કદાચ સંયમ જીવનમાં આવે છે અને સંયમ જીવનમાં આવ્યા બાદ જીવન પર્યંત એને સંયમ જીવનના ભાવ જો ટકી રહેતા હોય ને તો હરિભદ્રસિંહ મહારાજના શબ્દો છે કે કોઈ ગુરુ ભગવાન એમ કહેતો કે હું સાવધ રહ્યો માટે ટકી ગયો તો ખોટી વાત છે. કોઈ એમ કહેતો કે હું અલા ખરાબ નિમિત્તોથી દૂર રહ્યો માટે મારો સંયમ જીવન ટકી ગયો તો ખોટી વાત છે. હરિભદ્રસિંહ મહારાજ કહે છે કે સંસારી જીવનનો ત્યાગ કરીને કોઈ આત્મા સંયમ જીવનમાં આવે છે અને સંયમ જીવનમાં આવ્યા બાદ પણ જીવન પર્યંત એ સાધુપણામાં ટકે છે. તો એ પરમાત્માની કૃપા ન હોય તો સાધુ પણ સાધુપણામાં ટકી શકતો નથી. જો ગુરુ ભગવાન માટે પણ આ વાત આવતી હોય તો સંસારની વચ્ચે તમે જ્યારે જીવન જીવતા હો ત્યારે તમે સલામત છો. એની પાછળનું કારણ આ ધર્મનો બેકિંગ તમારી પાછળ રહેલો છે. 4-5 દિવસ પહેલા એક શ્રાવિક આવ્યા હતા જેના રોજના લગભગ 25-30 હજારનો રોજનો ડોનેશન જે આત્માઓ કરી રહ્યા છે એ વ્યક્તિ આચાર્ય ભગવાનને મળવા માટે આવ્યા અને આચાર્ય ભગવાનને વાતો કરતા કરતા નાગેશ્વર પરમાત્મા પાસ પ્રત્યે એમને અટૂટ શ્રદ્ધા અને દર 2-3 મહિને લાખ રૂપિયાનું ડોનેશન નાગેશ્વર પાર્શનાથની અંદર આપનારા વ્યક્તિ એમના ઘરની અંદર ટેક્સ શું કહેવાય ભેટ પડી. હવે ક્યાંક એમને લાભ લીધેલો હશે અને એમને પૈસા ચૂકવવા માટે એને વ્યવસ્થા કરી અને ઘરની અંદર એ સંપત્તિ રાખેલી છે કે આવતીકાલે જ્યાં જ્યાં મને આપવાના છે એની બધી વ્યવસ્થા એને રાખેલી. અચાનક ભેટ પડી. હવે જો આ ધર્મની શું તાકાત છે. જે રૂમની અંદર રહેતા હતા ત્યાં 3 મોટા કબાટો, અલગ અલગ કબાટોમાં ચીજ વસ્તુ મૂકવામાં આવેલી હતી. એકમાં કપડા હશે, એકમાં ધાર્મિકતા જે કંઈ હશે તે. એમાં જે વચલો સેન્ટરનો જે કબાટ હતો એ કબાટની તિજોરીની અંદર 25 પેટીઓ, કેટલી 25 પેટીઓ તિજોરીની અંદર પડેલી છે. હવે જો આ તો ગવર્નમેન્ટના વ્યાખ્યા પ્રમાણે આ શું છે? આ બ્લેક મની છે ને. 25 લાખ 25 પેટીઓ તિજોરીની અંદર પડેલી છે અને જે રેટ ભરવા માટે આવે એને બધી સત્તા આપવામાં આવે તો જે ચેક કરવું હોય, કબાટો ખોલવા, તિજોરી બધું જ ખોલવાનું તમને છૂટ છે. રેટ પડી અને એ શ્રાવિકાને વિચાર થયો કે જ્યાં મારે ડોનેશન આપવું છે એના માટેની વ્યવસ્થાઓ રાખેલી છે બધી વ્યવસ્થા કબાટની અંદર પડેલી છે. પરમાત્માને યાદ પ્રભુ હવે આપના પાસે મારા જીવનનો અર્પણ છે, કંઈ કરો. અને જે ઓફિસર આવ્યા હતા એકલા તો આવે નહીં, 10-15 સાથે લઈને આવે અને કબાટો ખોલ્યા. કબાટની અંદર ચાવીઓ પડેલી હતી. હવે જો આ ધર્મ શું કામ કરે છે
જે વચલા કબાટના તિજોરીની જે ચાવી હતી ને એ એમને એમ ખુલ્લી પડેલી હતી. ઓફિસરના હાથમાં એક ચાવી આવી, પણ એ ઓફિસરને વિચાર ન થયો કે આ ચાવી શેની છે, એટલે એ ઓફિસરે ચાવીને ફેંકી બહાર. બાકી બધા કબાટો ચેક કર્યા, વચલો જે કબાટ છે એ કબાટો ચેક કર્યા, બે તિજોરી હતી, એમાં એક તિજોરી ખોલી તો એમાં બટવા વગેરે પડેલા છે, એટલે એને થયું કે આમાં પણ શું હશે. જોયો નહીં ને એમને ઓફિસર નીકળી ગયો. 25 પેટી એમને ત્યાં રહી ગયેલી હતી. આ નાગેશ્વર પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, રેડ પડવા છતાં પણ ધર્મ માટે રાખેલી સંપત્તિ, એને કોઈ ગુની આંચ પણ આવી નહીં. આ અત્યારનો આ 3 થી 4 મહિના પહેલાનો પ્રસંગ તમને કહી રહ્યો છો કે બેન પોતે કહેતા કે આ ધર્મની તાકાત છે. કયા નશો લઈને આપણે ઘૂમીએ, લીંબુ લઈને કે બધું અમારા થકી થઈ રહ્યો છે. ભાઈ જો ધર્મનો બેકિંગ ન હોય તો આપણે કશું જ નથી. ક્યાંક ને ક્યાંક આપણે ધર્મની આરાધના કરી છે, માટે આજે આપણે સલામત છીએ. અને એ જ વ્યક્તિના શબ્દો હતા કેમના શ્રાવક આજથી 7-8 વર્ષ પહેલા એમ અવસાન થઈ ગયો છે, પણ અવસાન પામતા પહેલા લગભગ 8-9 વર્ષ પહેલા એમને આંખનો પ્રોબ્લેમ થયો. એક આંખે દેખાતું બંધ થઈ ગયું. હવે આંખના માટે ઇન્જેક્શન આવે છે, એક ઇન્જેક્શન 96,000 ના, ક્યાંક ઇન્જેક્શન 42,000 ના. ઇન્જેક્શન મારે ત્યારે મહિનો દિવસ રોશની બરાબર થાય, પણ જેવો એનો પાવર ઉતરે એટલે વળી આંખે દેખાતું બંધ થઈ જાય. આ લગભગ વર્ષ 1.5 વર્ષ સુધી એમને આ બધા પ્રયત્નો કર્યા. થોડો સમય ચાલુ હોય, વળી પાછી દ્રષ્ટિ બંધ થઈ જાય એટલે સાવ કે હવે મારે ઇન્જેક્શન નથી લેવા, એક આંખ તો છે ને એક આંખથી ચલાવી લઈશ, પણ હવે એના માટે મારે પૈસા ખર્ચ કરવા. હવે જો સમજજો, ગામની અંદર અખંડ દીપકના ચડાવા ચાલતા હતા, અને અખંડ દીપકનો આ શ્રાવિકાએ ચડાવો લીધો, અને જે દિવસે એમને અખંડ દીપકનો ચડાવો લીધો એના પછી ક્યારે શ્રાવકને આંખમાં ઇન્જેક્શન મારવા ન પડ્યા. જ્યાં સુધી જીવંત રહ્યા ત્યાં સુધી બંને આંખેથી બરાબર જોઈ શકતા હતા. આ ધર્મનો પ્રભાવ અત્યારના સમયની અંદર પણ મળતો હોય છે. જે કાંઈ મળ્યું છે ધર્મના પ્રભાવથી મળ્યો છે, અને જે કાંઈ મને મળ્યો છે એનો મેક્સિમમ ઉપયોગ મારે ધર્મ માટે કરવો છે. આ બે વ્યાખ્યા જેને જીવનની અંદર ગૂંઠિત થઈ જશે એ આત્મા ચોક્કસ પોતાનો આત્મહિત સાધ્યા વિના રહેશે નહીં. તમે વિચારજો, શ્રેણિક મહારાજનો દ્રષ્ટાંત સદબુદ્ધિ શું કામ કરે છે અને ધર્મ ઉપર શું શ્રદ્ધા હશે. આ શ્રેણિક મહારાજે જે આવતી 24મીમાં મહાવીર સ્વામીને જેટલો આયુષ્ય એટલો જ આયુષ્ય એમનો. ભગવાન મહાવીર 24માં થયા ને આ શ્રેણિક પ્રથમ તીર્થંકર થશે. એ શ્રેણિક મહારાજ આપ સૌ જાણો છો કે કોણિક જેને ચેન્નાઈ ઉકરડા ઉપર ફેંકી દીધો હતો, અને કુકડાએ જેની આંગળીઓ ચૂંથી કાઢી હતી, પરુજરથી આંગળી કરી નાખી હતી, એ જ કોણિકને આ શ્રેણિક મહારાજા ઉકરડામાંથી ઉપાડે છે. જે એની પરુજરથી આંગળી છે એને મોઢામાં નાખીને ચૂસીને જેને સાતા આપવાનું કામ જે શ્રેણિક મહારાજાએ કર્યો છે. આટલા લાડ ખોડથી, પ્રેમથી, વાત્સલ્યથી જે દીકરાનો ઉછેર કોઈ બાપે કર્યો હોય, એ જ બાપને જ્યારે ભર સભાની વચ્ચે એક સગો દીકરો ભર સભામાં પોતાના સિંહાસન ઉપરથી ઉતરાવી નાખે અને ધરપકડ કરાવીને એને જેલના સળિયાની પાછળ મુકાવી દે, એ પિતાને કેવા કે અશુભ વિચારો ના આવી શકે. જેને પત્ની કહે છે કે આ યોગ્ય વ્યક્તિ નથી ને જવા દો, એ તમારા માટે હિતકારી નથી, એને મૂકી દો. એવા સમયની વચ્ચે પણ જે જીવને બચાવવાનું કામ જે બાપે કરેલો હોય અને એ જ દીકરો એને સળિયા પાછળ ફેંકી દેતો હોય, ત્યારે બાપના મનમાં કઈ અશુભ વિચારો આવ્યા વિના રહેતા નથી. અને એવા જેલની અંદર મૂક્યા બાદ આપ સૌને ખ્યાલ છે કે રોજના 100 હંટરો એ પોતાનો સગો દીકરો ચંડાલો દ્વારા એ રાજા પોતાના પિતાને મારવતા હતા. અને એ મારાવ્યા બાદ તમે સમજો, હવે 12 પરસદાની વચ્ચે જે ચેરણા મહારાણીની પ્રશંસા ભગવાન મહાવીર સ્વામીએ કરેલી છે કે ચેરણા વગર બધા જ આપના પતિ છે, બધા મહાસતીઓ છે, આવો જેમની પ્રશંસા ભગવાન મહાવીરે કરી, એ ચેરણા મહારાણીને પોતાના દીકરા આગળ પોતાના સાડીનો પાલો આગળ કરવું પડે કે મહેરબાની કરીને મને તારા પિતાના દર્શન કરવા દે. આવી પરિસ્થિતિની વચ્ચે મુકાયેલા શ્રેણિક મહારાજા અને 100 હંટરો ફટકાર્યા બાદ પાછળ ઘાવ ભયંકર ઉઠી આવ્યા હોય, ઘા પડેલા હોય, લોહીની ધારા નીકળતી હોય,
ત્યારે આ કોણિકને આદેશ ફરમાન બહાર પાડેલો હતો કે કોઈ પણ વ્યક્તિ શ્રેણિક મહારાજાની દવા કરાવવા માટે જઈ શકે નહીં, કોઈ મલમ લગાવી શકવા માટે જઈ શકે નહીં. અને એ વખતે આ ચેરના મહારાણી પોતાના દીકરા આગળ પોતાની ઝોલી ફેલાવે છે, મને તારા પિતાના દર્શન કરવા માટે આપ. અને જ્યારે શ્રેણિક મહારાજ દર્શન કરવા માટે જાય છે, પાછળ 16 ઉપડી આવ્યા છે. તો વિચારજો, ગઈકાલના 100 ફટકા જ્યાં મારેલા હોય, લોહી નીકળતી હોય, 16 ઉપડી આવ્યા હોય, એના બીજા દિવસે વળી મીઠાના પાણીમાં જબોડીને હંકાર ફટકારે. જે આવનારી 24 પ્રથમ તીર્થંકર જે નિકાચિત કર્મ બાંધી લીધો છે, એવા શ્રેણિક મહારાજાના જ્યારે બીજા ફટકાઓ પડે, વેદનાની અંદર શ્રેણિક મહારાજા કણસી રહ્યા છે. અને એ કણસતા વેદનાની વચ્ચે પણ શ્રેણિક મહારાજા વિચાર કરે છે સંવત્સરની અંદર જે દેશના એમને સાંભળેલી છે કે જે આત્મા કર્મનો બંધ કરે છે, એ આત્માને કર્મનો ભોગતા બનવું પડતો હોય છે. એ પરમાત્માના વચનો કેટલા સત્ય પડે છે. એક વખતનો રાજ જોઈ નગરીનો સમ્રાટ, અને આજે જેલના સળિયા પાછળ મને મૂકવામાં આવેલા છે. પરમાત્માના વચનો બિલકુલ સત્ય છે. સંસાર અસાર છે. આ સંસારમાં ક્યારે કઈ ઘટના બનશે ખબર નહીં પડે. માટે બંધ સમય ચેતીએ ઉદયસો સંતા પરમાત્માના વચનો છે. કોઈ પણ પાપ કર્મ બાંધો એના પહેલા લાખ વખત વિચાર કરજો કે આ પાપના પરિણામ શું આવી શકે છે. એ વખતે મેં વિચાર નહોતો કર્યો, મેં કર્મનો બંધ કર્યો છે. આજે એનો ઉદય આવ્યો છે. એમાં કોણિકનો કોઈ ગુનો નથી. જે ગુનો છે મારા પોતાનો છે. પણ આવી પરિસ્થિતિની વચ્ચે જ્યારે ઘાવ ઉપડી આવ્યા છે અને ચેરણા જ્યારે એને મળવા માટે જાય છે, આ પરિસ્થિતિ જોઈને કોઈ દવા તો લઈ જઈ શકતા નથી. ત્યારે ચેરણા શું કરે ખબર છે? પોતાના વાળમાં અંગૂઠાને દારૂમાં પલાળીને જાય. એક સમ્રાટ જેને વર્ષો સુધી રાજ સત્તા ચલાવી છે, આજે એ જ રાજાની હાલત કેવી છે કે સળિયા પાછળ લોહીની ધારા નીકળી રહી છે. એને કોઈ ટ્રીટમેન્ટ કોઈ કરાવી શકતો નથી. સગો દીકરો આ કામ કરે છે. અને એ વખતે ચેરણા મહારાણી આ દારૂમાં વાત પડાવીને જાય અને જ્યાં શ્રેણિક મહારાજને મળવા કે બધા સૈનિકો બહાર નીકળી જાય, એ વખતે સ્વામી આ થોડાક ઝૂકો. અને જ્યારે સ્વામીના ઝૂકે ત્યારે જે વાળમાં છે દારૂ પલાળીને આવેલા હોય એનો નીચોવે અને એમાંથી જે દારૂના બૂંદ નીકળે એનાથી શાતા શ્રેણિક મહારાજાને મળતી હતી. આ હદનો અત્યાચાર જે દીકરાએ પોતાના પિતા ઉપર ગુજાર્યો છે. પણ આવી પરિસ્થિતિની વચ્ચે પણ શ્રેણિક મહારાજાએ ક્યારે આમ વિચાર નથી કર્યો કે વર્ષો સુધી જે મહાવીરની મેં સોનાથી પૂજા કરી છે, વર્ષો સુધી જેની ભક્તિ મેં સોનાથી કરેલી છે, એવા પરમાત્માની પૂજા કર્યા બાદ પણ આવા દિવસો મારા જીવનની અંદર આવ્યા છે, તો ભક્તિનો શું પ્રભાવ છે? આવા કોઈ નબળા વિચાર નહીં. અને મારા તીર્થંકરોને પણ આવા ઉત્સર્ગો આવ્યા છે. તો હું કઈ ખેતની મૂડી છું? આ 12 વર્ષની અંદર મારા મહાવીરે પણ કેટલા ઉત્સર્ગો સહન કર્યા છે. અને એનો જ ઉપાસક હું જ્યારે આજે ઉત્સર્ગો આવ્યા મારી ક્ષમતા ભાવથી સંગ યાદ સમ્યક દર્શન શું કરે છે કે ખરાબ સમયની અંદર તમને દવા ખરાબ કર્મ બાંધવા નથી આપતો. આ તાકાત સમ્યક દર્શનની છે. શાહિક સમ્યકત્વના ધારક પ્રથમ તીર્થંકર બનનારા એવા શ્રેણિક મહારાજનો ધર્મ એની પાસે ન હોત તો આવા પરિસ્થિતિ વચ્ચે કેવા ચીકણા અને નિકાચિત કર્મ બાંધી શક્યા હોત. પણ એક ધર્મના પ્રભાવથી આવી વિકટ પરિસ્થિતિની વચ્ચે પણ કોઈ નવા અશુભ કર્મનો બંધન શ્રેણિક મહારાજને થયો નહીં. આ ધર્મનો પ્રભાવ છે. બસ આપણા જીવનની શ્રેણિક મહારાજે પણ વિચાર કરી શક્યા હોત ને, હું રોજ સોનાથી પૂજા કરતો હતો. આપણા જીવનમાં પણ ક્યારેક કોઈ સંકટ વિકટ આવે ત્યારે આપણી શ્રદ્ધા ક્યારેક ડગમગી જાય છે. અને શ્રેણિકે જેને રોજ સોનાની પૂજા કરી એના જીવનમાં પણ જો સંકટ આવી શકતા હોય તો મારા જીવનમાં આવ્યા છે. મારા પોતાના કર્મ મેં બાંધ્યા છે. આજે કર્મનો ઉદય આવ્યો છે. આમાં ધર્મનો કોઈ ગુનો નથી. મેં પાપ એવા બાંધ્યા છે માટે આવા સમય આવ્યો છે. અને આવા સમયની વચ્ચે પણ હું સમાધિ ટકાવી શકું છું. આ પ્રભાવ ધર્મનો છે. આ શ્રદ્ધા જેના જીવનની અંદર હશે એ વ્યક્તિ ચોક્કસ પોતાના આત્મા આ માનવ જીવનને સાર્થક અને સફળ બનાવ્યા વિના રહેશે નહીં. બસ આવી શ્રદ્ધા આપણા જીવનની અંદર પણ આવે અને આ બે વસ્તુ, બે શબ્દો
રસ્તા બતાડ્યા ધર્મ લાભના કે જે કાંઈ મને મળ્યું છે એ માત્ર ને માત્ર ધર્મના પ્રભાવથી જ મળ્યું છે. આ પહેલી વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા, જે કાંઈ મને મળ્યું છે એના મોટા ભાગનો ઉપયોગ હું ધર્મ માટે કરીશ. આ બે વસ્તુને, આ બે તત્વચિંતનને જો આપણે હૃદયમાં અને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરશો તો મળેલા આ માનવ જીવનને ચોક્કસ આપણે સાર્થક અને સમર્થ બનાવીને રહેવાના નથી. બસ નજીકના સમય પર્યુષણ પર્વ આવી રહ્યા છે, જે જૈનો માટે સૌથી ઉત્સાહ માં નાખનારો કોઈ પર્વ હોય તો પર્યુષણ પર્વ છે. પર્વો દર મહિને આવતા હોય છે, પણ દર પર્વમાં આપણે ઉત્સાહ નથી હોતો. પણ પર્યુષણ પર્વ માટે એક અનેરો ઉત્સાહ, અનોખો ઉત્સાહ દરેક જૈનના જીવન જોવા માટે મળતો હોય છે. તો આ પર્યુષણ પર્વની અંદર જે આવી રહ્યા છે ત્યારે ખૂબ હૃદયના ભાવ સાથે પર્યુષણ પર્વની આરાધનામાં આપણે બધા જ જોડાઈએ. અને કદાચ રોજ ધર્મની આરાધના નથી કરી શકતા તો કમસે કમ 8 દિવસ તો એવી આરાધના કરીએ કે જે આરાધના આપણા આત્માની શુદ્ધિકરણનું કામ કરતો હોય છે. આ ધર્મનો પ્રભાવ છે. આવા પર્વો શા માટે બધા ગોઠવ્યા છે? એના માટે કે જે રોજ ધર્મ નથી કરતા, આવા દિવસોમાં તો આવીને ધર્મ કરે, એના માટે જ્ઞાની ભગવંતે આ બધા પર્વો બતાડ્યા છે. તો આવો પર્વ જ્યારે પર્વથી રાત જેને કહેવાય છે એ આવી રહ્યો છે, તો ખૂબ હૃદયના ભાવ સાથે, ઉત્સાહ ઉમંગ સાથે એ પર્યુષણ પર્વની અંદર જે આરાધના, જે ક્રિયા, જે તપ, જે ભક્તિ આપણે કરી શકતા હોઈએ એ વિશેષ રૂપે કરીને આ પર્યુષણ પર્વની આરાધનામાં આપણે ખૂબ આગળ વધીએ. અને આ ધર્મ પ્રાચ્યમ રાજ્યમ વિનય વિજય મહારાજનો શબ્દ બધા યાદ કરીને મને જે પ્રાપ્ત થાય છે, કોઈ પણ પ્રશ્ન પૂછે ને કે ભાઈ આપ સુખી શેના કારણે છો, તો દિલથી કહેજો કે જે પણ છે સુખી સંપત્તિ એ દેવ ગુરુની પસાય છે, માટે અમે સુખી છીએ. આવા માત્ર શબ્દો નહીં, પણ અંતરમાં શ્રદ્ધાને મજબૂત કરી દો કે જે કાંઈ છે એ દેવ ગુરુની કૃપાથી આ બધું થઈ રહ્યો છે. બસ આવી શ્રદ્ધાને આપણે મજબૂત કરીને આપણા જીવનને સાર્થક કરીએ. સૂર્યોદય અપર્ણુષ્કાય દિવ્યમ કે રસમ કલસૈનમ અનંતકણમ સહસ્ર પાણહાર કોષ્ઠાકોટ કૃષ્ણય ચોવ્યમ કે રસમ સૈનમ પારી ઠાવ્ય મગર પારસ લેવા બવર સસુર આવો શ્રી આઈંગેલ એકાશ્રુ વ્યાશ્રુ સૂર્યોદય અપર્ણુષ્કાય પદે સાતપા કૃષ્ણય ચોવ્યમ કે રસમ કલસૈનમ અનંતકણ વગરમ સહસ્ર ગણ અચ્છન કલસોલ વાંગી એકાશ્રુ કે એકાશ્રુ કૃષ્ણય દિવ્યમ કે રસમ સૈનમ લેવા લેવમ ગીત સાકારી ગોઠ પર પારસ લેવા બવર સસુર આવો શ્રી ગઈકાલનો પ્રશ્ન વિસ્મય યોગ યોગ ભૂમિકા આ કયા ગ્રંથનો કોટેશન હતો? તો નારદ ભક્તિ નામનો ગ્રંથ છે, એનો આ કોટેશન છે, વિસ્મય યોગ યોગ ભૂમિકા. બીજા નંબરની અંદર મનની અંદર કશાય ભાવ ઉત્પન્ન થાય પણ એને વચનનું બળ ના આપે એ ધર્મી કહેવાતે કયો ગ્રંથ કહે છે? તો કમ્મા નામનો ગ્રંથ છે, એ એની સાક્ષી પૂરે છે. વર્ષાબેન નાગડા જવાબ એમનો સાચો. ભાઈ એનો જવાબ થોડો બીજો આગળ પાછળ છે, પણ હવે ધ્યાન